પક્ષની પોતાની પણ કેટલીક રણનીતિઓ હોય છે અને રણનીતિના ભાગરૂપે નિર્ણય પક્ષ કરતા હોય. દરેક રાજકીય પક્ષની રણનીતિ હોય. આવતીકાલે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવાર જાહેર પણ થઈ જશે, એનો મેન્ડેટ પણ હશે અને ફોર્મ પણ જમા થશે. હું કોઈ એક લેવલથી નીચેની રાજનીતિ કરતો નથી, પરંતુ બધા જ જાણે છે કે કોણ શું કરે છે. હરિયાણામાં તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ એવી રીતે ઉમેદવાર ઊભા રાખ્યા કે જેથી કરીને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો. જિગ્નેશભાઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ સંજોગોમાં મીડિયા પર મારે એને કોઈ ટિપ્પણી કરવાની રહેશે. આ પ્લેટફોર્મ પરથી, તમારા મીડિયાના પ્લેટફોર્મ પર મારા કાર્યકારી અધ્યક્ષના વિરુદ્ધની કોઈ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. તમે બંને બેઠકો જીતવા માટે લડીએ છીએ. ફાઇટ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની જ રહેતી હોય. ક્યારેય થર્ડ ફ્રન્ટને ગુજરાતીઓએ મતો આપ્યા નથી. ભારતીય જનતા પાર્ટીએ કર્યો ઉમેદવાર જાહેર. આમ આદમી પાર્ટીએ ઘણા સમયથી કર્યું. એટલે જે લોકોને ક્ષમતાઓની તકલીફ હોય, બરાબર. બાકી આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીનો સમય છે. પક્ષની પોતાની પણ કેટલીક રણનીતિઓ હોય છે અને રણનીતિના ભાગરૂપે નિર્ણય પક્ષ કરતા હોય. દરેક રાજકીય પક્ષની રણનીતિ હોય. આવતીકાલે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવાર જાહેર પણ થઈ જશે, એનો મેન્ડેટ પણ હશે અને ફોર્મ પણ જમા થશે. અચ્છા, કેજરીવાલે ગઈકાલે બીજેપીને લઈને કોંગ્રેસને ટાંકીને એવું કહ્યું છે કે ભાઈ કોંગ્રેસ બીજેપી માટે કામ કરે છે, તેણે ગઠબંધનનો ધર્મ નથી નિભાવ્યો વિસાવદર બેઠક પર. આ વિશે આપણે શું? હું કોઈ એક લેવલથી નીચેની રાજનીતિ કરતો નથી, પરંતુ બધા જ જાણે છે કે કોણ શું કરે છે. હરિયાણામાં દિવાલ પર લખેલું હતું, બધા કહેતા હતા કે કોંગ્રેસની જ સરકાર બનશે, હરિયાણામાં કોઈ બીજો વિકલ્પ નથી. જેમને કરોડો રૂપિયાના કૌભાંડમાં જેલમાં મૂકેલા હતા એ કેજરીવાલજીને હરિયાણાની ચૂંટણીના ફોર્મ ભરવાના થોડા જ દિવસ પહેલા જામીન મળી ગયા. જામીન મળ્યા પછી એમણે ઉમેદવાર પોતાનું કશું જ હરિયાણામાં નથી છતાં વાત કરી, તો અમારા હુડ્ડાજીએ સામેથી કહેવડાવ્યું કે આવો, ભલે તમારું અહીંયા કંઈ નથી પણ ગઠબંધનમાં 2-5 સીટો પણ અમે આપવા તૈયાર છીએ. એમ છતાં હરિયાણામાં તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ એવી રીતે ઉમેદવાર ઊભા રાખ્યા કે જેથી કરીને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. એટલે આવી બધી બાબતો જે ચાલતી હોય છે એમાં કોંગ્રેસ પાર્ટી એ પોતાની રીતે, પોતાની સ્ટ્રેટેજીથી નિર્ણય કરતી હોય છે. એક દાખલો એવો બતાવે કે કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય આવી રીતની રાજનીતિ કરી. જિગ્નેશભાઈ જે ટ્વીટ કર્યું એના માટે શું કહેશો આપ? જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને અમારા પરિવારની વાત હોય, કોઈ કોંગ્રેસનો આગેવાન કે કોંગ્રેસ પક્ષમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની વ્યક્તિ માટે, કોંગ્રેસ પક્ષના બીજા નેતા માટે હલકી ટિપ્પણી કરવી એ મારા માટે પણ યોગ્ય નથી. અમારું એક પ્લેટફોર્મ હોય છે જ્યાં કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો મારામાં નાનામાં નાના કાર્યકર્તાને મારી વિરુદ્ધ પણ ફરિયાદ કરવાની ચોક્કસ છૂટ છે અને કરવી જ જોઈએ. અને એના માટે કોંગ્રેસ હાઈકમાન્ડને જરૂર કરી શકાય. આ પ્લેટફોર્મ પરથી, તમારા મીડિયાના પ્લેટફોર્મ પર મારા કાર્યકારી અધ્યક્ષના વિરુદ્ધની કોઈ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. ઘણા લોકો ઘણા પ્રકારની વાતો કરતા હોય. જિગ્નેશભાઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ સંજોગોમાં મીડિયા પર મારે એને કોઈ ટિપ્પણી કરવાની રહેશે. વિસાવદર બેઠક માટે કોંગ્રેસ કેટલી આસપાસ છે? ચોક્કસ અમે બંને બેઠકો જીતવા માટે લડીએ છીએ. લોકો આખરે કોઈ શખ્સ મોટો નથી, લોકશાહીમાં જનતા જનાર્દન છે. કોંગ્રેસની ફાઇટ બીજેપી હારે કે આપ હારે? અમારી ચૂંટણી અમારી પોઝિટિવ અમારા માટેની છે. ગુજરાતનું આજ સુધીનું પોલિટિક્સ જુઓ, ક્યારેય થર્ડ ફ્રન્ટને ગુજરાતીઓએ મતો આપ્યા નથી અને થર્ડ ફ્રન્ટ ગુજરાતમાં ચાલતો નથી. ફાઇટ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની જ રહેતી હોય. ગુજરાતમાં મુખ્ય 2 પક્ષો છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના. 2 પક્ષોની લડાઈ છે. ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે, ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, એની સામે સમગ્ર ગુજરાતમાં લોકોની જે નારાજગી, આક્રોશ છે, અને ખાસ કરીને વિસાવદર મત વિસ્તારની વાત કરીએ
તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી છે, ખેડૂતોના પ્રશ્નો છે, કોઈ ઉદ્યોગો નહીં હોવાને કારણે કોઈ રોજગારની તકો નથી, ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખાતર બિયારણ અનેક પ્રશ્નોથી પ્રજા જ્યારે ત્રસ્ત હોય તો સરકારની નિષ્ફળતાઓ ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ છે અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ જ મુખ્ય વિપક્ષ તરીકે સરકારની તમામ ગેરવહીવટ ભ્રષ્ટાચાર નિષ્ફળતા સામે લડે છે અને વિસાવદરની ચૂંટણીમાં પણ આ પ્રજાના મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરશે ને લોકોની વચ્ચે જઈને આશીર્વાદ મેળવશે. ખાસ કરીને કોંગ્રેસને હર્ષદભાઈ જે ગદ્દારી કરી એટલે ગદ્દાર કહે છે, શું કહેશો? પ્રજા તો ગદ્દાર કહે છે, ગદ્દાર છે. જે રીતે કેજરીવાલે અહીંયા આવીને ગઈકાલે વાણી વિલાસ કર્યો એ જોતા એટલું ચોક્કસ કહીશ કે આખા દેશના લોકો ઓળખી ગયા છે કે અન્ના હઝારેજીની સાથે જે લોકો આંદોલન કરતા હતા, પ્રમાણિકતાની વાતો કરતા હતા કે અમે ક્યારેય રાજકારણમાં નહીં જોડાઈએ, અમે તો સિસ્ટમ સુધારવા આવ્યા છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આવ્યા છે, એ લોકો કેવી રીતે રાજકારણમાં જોડાયા, એ અન્ના હઝારે સાથે ગદ્દારી કોણે કરી? એ જ રીતે જે પ્રમાણિકતાની વાતો કરતા હતા, દિલ્હીમાં 2000 કરોડ રૂપિયાનું લીકર જે સ્કેમ થયું અને જેલમાં